નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધ સ્કૂલ ઓફ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 9 વિશે અભ્યાસ કરતા હતા, જેમાં જંગલોનું વર્ગીકરણ, જંગલોના પ્રકાર, નિર્વનીકરણ અને તેની અસરો, વન સંરક્ષણ અંગેના ઉપાયો તેમજ વૈવિધ્યસભર વન્યજીવન વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીના કેટલાક ટોપિક ભણીશું. તો સૌપ્રથમ આજના ટોપિકમાં જોઈએ લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ઘટતા જંગલોનું પ્રમાણ અને કેટલીક જગ્યાએ ગેરકાયદેસર થતા પ્રાણીઓના શિકારને કારણે આજે અનેક જીવો વિનાશના આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. મિત્રો, એક ગુણ માટે પ્રશ્ન યાદ રાખો કે 20મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં વાઘ ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે, જે વાઘની ઘટેલી સંખ્યા દર્શાવે છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એક સમયે સહજ જોવા મળતા અનેક પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિ હાલ ભાગ્યે જ જંગલોની અંદર જોવા મળે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આ દરેક પ્રજાતિ આજે સંપૂર્ણ લુપ્ત નથી થઈ, પરંતુ લુપ્ત થવાના આરે છે. આવનાર સમયમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, મગરની પ્રજાતિ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન જે મીઠા પાણીની માછલી છે, આ બંને પ્રજાતિઓના સંરક્ષણ માટે ભારત સરકારે પરિયોજના જાહેર કરી હતી અને આ પરિયોજના દ્વારા તેમને બચાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા, જે આગળ આપણે ભણવાના છીએ. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી આજે ભાગ્યે જ નજરે ચડે છે. મતલબ કે એની સંખ્યામાં એકદમ ઘટાડો થયો છે અને આ ઘટતી સંખ્યાને કારણે આ પ્રજાતિ આજે લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આમ અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, એની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી ગંભીરતાથી વિચારવું જોઈએ અને તેના સંરક્ષણ માટેના પ્રયાસો કરવા જોઈએ. નહીં તો એક સમય એવો આવશે કે કેટલીક પ્રજાતિઓ છે એ સંપૂર્ણપણે વિનાશ પામશે. ત્યારબાદ વન્યજીવોના વિનાશના કારણો. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જલપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલ ક્ષેત્રોમાં માનવ પ્રકૃતિને કારણે વન્યજીવોને ખલેલ પહોંચે છે. માનવીય ભયને કારણે આવા પ્રાણીઓ માટેના પ્રાકૃતિક આવાસો જોખમમાં પણ મુકાય છે. ત્યારબાદ બીજું કારણ જોઈએ, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોના સંખ્યામાં ઘટાડો કરે છે. કોઈ પણ કારણોસર થતો જંગલોમાં ઘટાડો એ વન્યજીવો માટે વિનાશનું કારણ બને છે, જેના લીધે વન્યજીવની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય છે. એમની સંખ્યા સતત ઘટતી રહે છે. ત્યારબાદ વાળ, ખાલ એટલે કે ચામડું, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ કે વાળ, ખાલ, હાડકાં અને તેમના શિંગડા તેમજ નખ મેળવવા માટે અને પ્રાચીન સમયમાં કેટલાક લોકો પોતાનો શોખ પૂરો કરવા કે પોતાની સાહસતા બતાવવા માટે પણ આવા પ્રાણીઓનો શિકાર કરતા હતા, જે જંગલોમાં પ્રાણીઓની ઘટતી સંખ્યા માટે જવાબદાર કારણ ગણી શકાય.
ત્યારબાદ મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. મિત્રો, માનવી પોતાના સ્વાર્થ કે ભલા માટે જંગલ સંપત્તિનો મોટા પાયે દુરુપયોગ કરે છે. નવી સડકોનું નિર્માણ કરવું, મોટી મોટી બહુહેતુક યોજનાઓ તૈયાર કરવી, ખનિજ મેળવવા માટે ખોદકામ કરવું, નવી વસાહતો સતત વૃદ્ધિ થતી જવી, શહેરોનું વધતું જતું કદ, આ અનેક કારણોસર વન્યજીવો છે એ નિર્વાસિત બને છે, બેઘર બને છે. ઘાસચારો, બળતણ કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચાના ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્યજીવોની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. પશુપાલકો પશુચરાણ અને ઘાસચારો કે બળતણ માટે પોતાની કેટલીક જરૂરિયાત માટે જંગલો પર આધાર રાખે છે. જંગલોમાં કોઈ કારણોસર લાગતી આગ અનેક પ્રજાતિઓની સંખ્યા પર નકારાત્મક અસર થાય છે, એમની સંખ્યામાં ઘટાડો નોંધાય છે. ત્યારબાદ પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. વન્ય પ્રાણીઓ બેઘર બનવાથી માનવ વસાહતો સુધી ઘણી વખત આવી ચડે છે અને આવા સંજોગોમાં ક્યારેક માનવી સાથે તેમની અથડામણ પણ થતી હોય છે અને છેવટે આવા વન્યજીવો પોતાનો જીવ ગુમાવે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. પ્રાણીઓમાંથી બનતી દવા કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે, જેથી તે પ્રજાતિ લુપ્તતાના આરે આવી જાય છે. દાખલા તરીકે ગેંડા, હરણ જેવા પ્રજાતિઓનો શિકાર કરી અને તેમાંથી પ્રાણીજ ઔષધિઓ બનાવવામાં આવતી હતી, જેથી તેમનો શિકાર થવાથી તેમની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ આપણે જોઈએ આટલું જાણવું ગમશે. એમની અંદર લાલ પાંડા ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. ખાસ કરીને હિમાલયના પૂર્વમાં ઠંડા વિસ્તારોમાં વસવાટ કરતી આ પ્રજાતિ છે. તેનો ખોરાક વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જીવજંતુઓ વગેરે છે. ખાસ કરીને તે ખોરાકમાં શું લે છે તો વાંસ નામનું વનસ્પતિ, એમની કૂપળો, પક્ષીઓના ઈંડા અને નાના પક્ષીઓ તેમજ જીવજંતુઓને પોતાનો ખોરાક બનાવે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ખાસ કરીને તે મોટાભાગે રાત્રિ દરમિયાન વધારે પ્રમાણમાં સક્રિય દેખાય છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે. મિત્રો, અહીં યાદ રાખો પ્રશ્ન કે લાલ પાંડાની પ્રજાતિ ભારત સિવાય બીજા કયા કયા દેશમાં જોવા મળે છે? તો ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણે દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ તે ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો બચશે. વર્તમાન સમયમાં માનવીનો જંગલ પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે, એમની માનસિકતા છે તે બદલાવી જોઈએ. જંગલને માત્ર આવકનો સ્ત્રોત ન ગણતા, માત્ર આવક ન સમજતા તેનું સંરક્ષણ કરવું જોઈએ, તેની જાળવણી કરવી જોઈએ અને ભવિષ્ય માટે, ભવિષ્યની જરૂરિયાત માટે જંગલોને બચાવવા જોઈએ. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ અને તે માટે જંગલના જળસ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. વન્યજીવોના સંરક્ષણ માટે જંગલોમાં આહાર શૃંખલા તરીકે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જળવાવું જોઈએ. કોઈ એક પ્રજાતિની સંખ્યામાં ઘટાડો થવાથી અન્ય પ્રજાતિ સંકટમાં મુકાય છે, માટે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનું સંતુલન જળવાવું જોઈએ. જળ સ્ત્રોતોની જાળવણી કરવી અને જંગલ વિસ્તારમાં પાલતુ પશુઓના ચારણ માટેથી અલગ વિસ્તાર અથવા તો જંગલોની અંદર પશુચારણ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. શિકાર પ્રવૃત્તિ અટકાવવી જોઈએ અને કાયદા દ્વારા તેની અટકાયત કરવામાં આવે
તો શિકાર પ્રવૃત્તિ અટકવાથી તેમની સંખ્યામાં સતત થઈ રહેલો ઘટાડો છે એ અટકાવી શકાશે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનનકારીના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. કેટલાક જંગલોમાં ખનિજો મેળવવા માટે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવે છે અને તેના ભંગ માટે સજા અથવા તો કડક દંડની જોગવાઈ કરવી જોઈએ, જેથી તેને અટકાવી શકાય. વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. સજીવોમાં પ્રજનન ક્રિયા એ સહજ ક્રિયા છે અને વન્યજીવોમાં આ પ્રજનન કાળ દરમિયાન તેને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે, પોતાના જેવો અન્ય સજીવ ભવિષ્ય માટે મળી શકે એ માટેથી અને પ્રજનન કાર્ય છે એ સમયકાળ દરમિયાન વન્યજીવોને કોઈ નુકસાન ન પહોંચે એ ખાસ જરૂરી છે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ અને પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં કોઈ પણ પ્રવૃત્તિથી અસર વન્યજીવો પર પડે છે, જેથી તેનો યોગ્ય અભ્યાસ કરી પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં જે થતી પ્રવૃત્તિ છે એના કારણે વન્ય પેદાશો એકત્ર કરવાની હોય, પ્રવાસન સ્થળ હોય કે પછી અન્ય માછીમારી જેવી પ્રવૃત્તિ, જેના કારણે જંગલ ક્ષેત્રમાં વસવાટ કરતા પ્રાણીઓ છે એમના પર પણ એમની અસર થતી હોય છે. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. મિત્રો, વન્યજીવો જાળવણી માટે લોકોમાં જાગૃતતા વધે તે માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ અને લોકોને તેનાથી માહિતગાર કરવા જોઈએ અને જાણકાર બનાવવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે સરકારી તંત્ર કાયદેસર પગલાં ન લે તો તેના પર જવાબદાર નાગરિક જૂથો દ્વારા દબાણ ઊભું કરી અને સમયસર પગલાં ભરાય તે માટેની પ્રાથમિકતા આપવી જોઈએ. ત્યારબાદ આપણે આટલું જાણવું ગમશે એની અંદર જોઈએ જળચર ગંગે ડોલ્ફિન, જે નદીઓની ડોલ્ફિન તરીકે ઓળખાય છે. ભારતની ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. ગંગે ડોલ્ફિન માછલીની એક પ્રજાતિ છે જે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં ખાસ કરીને મોટી સંખ્યામાં જોવા મળે છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. પાણીનો ઊંડો અને શાંત પ્રવાહ હોય તેવા ક્ષેત્રોમાં વસવાટ કરતી જોવા મળે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. ઉત્તર ભારતનો કેટલોક પ્રદેશ વિશ્વના અતિ વસ્તી ધરાવતા પ્રદેશોમાં સામેલ છે અને ત્યાં ગંગે ડોલ્ફિનની પ્રજાતિ જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાંપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેનું અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. આજે આ પ્રજાતિ નષ્ટ થવાની તૈયારીમાં છે. એમની સંખ્યા ઘટી રહી છે કારણ કે નદીઓનું બનતું દૂષિત પાણી, નિર્વનીકરણથી સીસરી બનતી નદીઓમાં વહાણવટું કરવું, ઔદ્યોગિક કચરાનો નદીઓમાં નિકાલ કરવો જેવી અનેક પ્રવૃત્તિઓને કારણે આ પ્રજાતિ આજે સંકટમાં છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ એટલે કે ખૂબ ઓછી વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી પર આવી સૂસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોંસ, સૂસુ કે સુઈ એવા નામે પણ ઓળખે છે. ગંગે ડોલ્ફિનને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? તો સોસ, સૂસુ કે સુઈસ એવા નામથી ઓળખે છે. આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. વર્તમાન સમયમાં વધી રહેલ કેટલીક પર્યાવરણીય સમસ્યાઓને કારણે આજે ગંગે ડોલ્ફિન જેવી પ્રજાતિના અસ્તિત્વ પર મોટો ખતરો પેદા થયો છે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભારત સરકાર દ્વારા જે વન્યજીવો વિનાશના આરે છે, જેમની સંખ્યા એકદમ અલ્પ માત્રામાં છે, સતત ઘટી રહી છે,
તેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિના સંરક્ષણ સાથે તેની સંખ્યામાં વધારો થાય તેવા આશયથી આ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્વની યોજનાઓ આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો પ્રથમ યોજના જોઈએ વાઘ પરિયોજના. મિત્રો, અહીંયા 6 જેટલી જુદી જુદી પરિયોજના આપવામાં આવી છે. એ પૈકી કોઈ પણ પરિયોજના અવારનવાર 2 માર્ક્સની અંદર ટૂંક જવાબી પ્રશ્નો તરીકે પૂછાતી હોય છે. તો ખાસ યાદ રાખજો, વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. ગત સદીની શરૂઆતમાં ભારતમાં આશરે 40,000 કરતાં પણ વધારે વાઘની સંખ્યા હતી, જે હાલ ઘટેલી જોવા મળે છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તે સંજોગોમાં ઈસવીસન 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ છે. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો કે વાઘ પરિયોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? તો ઈસવીસન 1971માં. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. વાઘનો વસવાટ જે ક્ષેત્રોમાં હોય તે ક્ષેત્રોને સુરક્ષિત રાખી પર્યાવરણીય સંતુલન જળવાય તે માટે રાષ્ટ્રીય સ્તરે ક્રમિક પગલાઓ ભરવામાં આવ્યા અને વાઘને બચાવવા માટેના પ્રયાસો થયા છે. અત્યારે દેશમાં 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. વાઘ બચાવવાના હેતુથી ભારતમાં કુલ કેટલા ક્ષેત્રો છે એમની અંદર આ યોજના કાર્યરત છે? તો 44 જેટલા ક્ષેત્રોની અંદર આ યોજના કાર્યરત બનાવવામાં આવી છે. ત્યારબાદ આટલું જાણવું ગમશે એમની અંદર દીપડાની પ્રજાતિ વિશે જોઈએ. દીપડા એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. બિલ્લી કુળનું આ પ્રાણી મધ્યમ કદ ધરાવતું જોવા મળે છે, જે સિંહ અને વાઘની તુલનાએ ઘણું નાનું છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. સમગ્ર ભારતમાં જોવા મળતા દીપડા સંપૂર્ણ કાળા પણ હોય છે, તેમજ પીળા રંગના અને તેમના શરીર પર કાળા ટપકા ધરાવતા દીપડા પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટાભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે પણ ઓળખે છે. દીપડા અને ચિત્તાના કદમાં ઝાઝો તફાવત ન હોવાથી ઘણીવાર લોકો દીપડાને ચિત્તા તરીકે પણ ઓળખાવે છે અને દીપડાને ચિત્તો માની લેતા હોય છે. ત્યારબાદ બીજી પરિયોજના જોઈએ, હાથી પરિયોજના. ઈસવીસન 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થાનાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. ભારત સરકારે હાથીઓની જાળવણી કરવા માટે 1992માં આ યોજના શરૂ કરી હતી. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા ક્ષેત્રો કે વિસ્તારો છે એ સંરક્ષિત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખો કે વાઘ પરિયોજના માટે 44 ક્ષેત્રો કાર્યરત છે. તેવી જ રીતે હાથી પરિયોજના માટે 26 જેટલા વિસ્તારો કાર્યરત છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. એકંદરે આ યોજના જંગલોમાં વસતા અને પાલતુ હાથીઓનું સંરક્ષણ કરવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. તો ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ જુદી જુદી પરિયોજના દ્વારા અલગ અલગ પ્રજાતિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જે ભારત સરકાર દ્વારા મૂકવામાં આવેલી યોજનાઓની સફળતા ગણી શકાય. ત્યારબાદ આટલું જાણવું ગમશે તેમાં ચિત્તાની પ્રજાતિ વિશે જોઈએ. ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. એટલે કે આજે ચિત્તાની પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી, સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂકી છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે
સમગ્ર વિશ્વભરમાં માત્ર આફ્રિકા ખંડમાં જ એ કુદરતી રીતે વિચરતા જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થામાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે, પરંતુ તે કુદરતી આવાસ ન ગણી શકાય. માટે કુદરતી રીતે જોઈએ તો ભારતની અંદર આજે ચિત્તાની પ્રજાતિ સંપૂર્ણ નષ્ટ થઈ. માત્ર બંધના અવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ તેમની સંખ્યા જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી પરિયોજના જોઈએ, ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એક સિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, જેની જાળવણી માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. ભારતમાં ગેંડાઓની સૌથી વધારે સંખ્યા કયા રાજ્યમાં જોવા મળે છે? તો યાદ રાખો, અસમ રાજ્યમાં. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. એટલે કે અસમ બાદ ભારતની અંદર સૌથી વધારે ગેંડાની સંખ્યા જોવા મળતી હોય તો એ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. ભારતમાં રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મિત્રો ખાસ યાદ રાખો એક માર્કના પ્રશ્ન માટે કે ભારતમાં રાઇનો વિઝન 2020 મુજબ એટલે કે 2020ના વર્ષ સુધીમાં ગેંડાઓની સંખ્યા આ યોજના દ્વારા ભારત સરકારે કેટલી લઈ જવા સુધીનો લક્ષ્યાંક રાખ્યો હતો? તો 3000ની સંખ્યાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આટલું જાણવું ગમશે એમની અંદર પણ આપણે એક સિંગી ભારતીય ગેંડા વિશે જોઈએ. અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળના સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. આગળ આપણે જોયું એ મુજબ કે બ્રહ્મપુત્ર નદીના કાદવ કીચડવાળા ક્ષેત્રો તેમજ સુંદરવનમાં ગેંડાની પ્રજાતિ જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રાણીજ ઔષધિઓ બનાવવા માટે કેટલીક પ્રજાતિઓમાંથી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે ગેંડાના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે, તેથી તેનો શિકાર કરવામાં આવે છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. હાલ ભારત સરકારે તેમને જે યોજના દ્વારા સંરક્ષણ આપ્યું છે, આ યોજના મારફત સંરક્ષણ થવાથી તેમની સંખ્યામાં વધારો થયેલો જોવા મળ્યો હતો. ગેંડા પરિયોજના દ્વારા તેના વસવાટના ક્ષેત્રોમાં સંરક્ષણ મળ્યું અને તેની સંખ્યામાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે. મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ કરતા પહેલાં આજના ગૃહકાર્યમાં આપવામાં આવતા કેટલાક પ્રશ્નો છે એ એક વખત લખી અને તૈયાર કરવાના રહેશે. તો ખાસ કરી અને આ પ્રશ્નો નોંધી લેશો. પ્રશ્ન નંબર 1, લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. પ્રશ્ન 2, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. પ્રશ્ન 3, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. અને પ્રશ્ન 4, વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. અહીં 6 યોજનાઓ છે, એ પૈકીની અત્રે આપણે 3 યોજનાઓનો અભ્યાસ કર્યો, એટલે કે પ્રથમ 3 યોજનાઓ અહીં છેલ્લા પ્રશ્નમાં સમજાવવાની છે.